સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 23 શ્રી સોરમજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકીએ. બેઠકજી 23 શ્રી સોરમજીના બેઠકજીનું ચરિત્ર. મથુરાથી બરેલી જતા સોરો નામનું ગામ આવે છે. તેનું પ્રાચીન નામ સોરમજી હતું. આ ક્ષેત્ર તે સમયમાં શુકર ક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું, પ્રખ્યાત હતું. એક સમયમાં અહીં શ્રી ગંગાજી બિરાજતા હતા. ત્યાં સોરમ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આ એ જ ક્ષેત્ર હતું જ્યાં કૃષ્ણદાસ મેઘન બાલ્યાવસ્થામાં તેમના વિદ્યાગુરુ કેશવાનંદજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને દિવસે કેશવાનંદજીને સમાધિમાં ભગવત પ્રાદુર્ભાવનો અનુભવ થયો. તેમણે તે સમાચાર કૃષ્ણદાસને કહેતા કૃષ્ણદાસજી બદરિકાશ્રમ જવાના નિમિત્તે ગુરુની આજ્ઞા લઈ અને શ્રી મહાપ્રભુજીની શોધમાં નીકળી પડેલા અને પંપા સરોવર ઉપર આપ શ્રીને મળી અને શરણે આવેલા. તે ચરિત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ વૈષ્ણવો. કૃષ્ણદાસ મેઘનને હૃદયમાં એવી અભિલાષા હતી કે જેમના દ્વારા મને પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીની પ્રાપ્તિ થઈ, તેમની પ્રાપ્તિ મારા વિદ્યાગુરુ કેશવાનંદજીને પણ થાય તો સારું. તેથી તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી હતી કે મારા ગુરુના આશ્રમમાં તમે પધારો. પરંતુ આપ શ્રી મૌન રહ્યા. તેથી આપ શ્રીની ત્યાં પધારવાની અનિચ્છા જાણી કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કેશવાનંદજીના આશ્રમમાં ગયા. કૃષ્ણદાસ મેઘનને જોતા કેશવાનંદજીને ગુસ્સે થઈ અને કહ્યું કે કેમ રે કૃષ્ણદાસ, તે મને પડતો મૂકી અને બીજા ગુરુ કર્યા છે, એટલે કે બીજા ગુરુ ધારણ કરી લીધા છે. કૃષ્ણદાસજીએ કહ્યું કે મારા ગુરુ તો તમે જ છો, પરંતુ તમારી કૃપાથી મને પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત થયા છે. કૃષ્ણદાસજી કહે છે કે મેં બીજા ગુરુ ધારણ નથી કર્યા, મારા ગુરુ તો તમે જ છો અને તમારા એટલે કે ગુરુની કૃપાથી તો મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે, પ્રાપ્ત થયા છે. ત્યારે કેશવાનંદજીએ મસ્કરીના સૂરમાં કહ્યું કે એક વિદ્વાન બ્રાહ્મણને પુરુષોત્તમ માનનાર તું મોટો મૂર્ખ છો. ત્યારે કૃષ્ણદાસજીએ ગુરુની સામે સળગતો દેવતા પોતાના ખોબામાં લઈ અને કહ્યું કે જો વલ્ભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો મારા હાથ બળીને રાખ થઈ જજો. એક મુહૂર્ત સુધી તેમણે ખોબામાં અગ્નિ રાખ્યો. ગુરુએ છેવટે કહ્યું કે કૃષ્ણદાસ, તને ધન્ય છે, તું તે અગ્નિ સગડીમાં પાછો મૂકી દે. કૃષ્ણદાસના હાથ જરા પણ બળ્યા નહીં, દાઝ્યા નહીં. છતાં કેશવાનંદજીને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાયું નહીં. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને તે કેશવાનંદ સમજી શક્યા નહીં. કૃષ્ણદાસજી પોતાની ભૂલ સમજી ગયા અને મનમાં વિચાર્યું કે ગુરુ વિદ્વાન છે પરંતુ દેવી જીવ નથી, માટે શ્રી મહાપ્રભુજીએ તેમનો ઉદ્ધાર કરવા અહીં પધારવા ઈચ્છા નથી કરી. તેથી શ્રી મહાપ્રભુજીની પાસે આવી કૃષ્ણદાસે અપરાધની ક્ષમા માગી, માફી માગી અને વિનંતી કરી કે મહારાજ, મેં આપને ઘણો પરિશ્રમ કરાવ્યો છે, મને ક્ષમા કરો. શ્રી મહાપ્રભુજીએ પોતાનું આવું મહાત્મ્ય આ સ્થાનમાં પ્રગટ કર્યું હતું. આ પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે વૈષ્ણવો કે કૃષ્ણદાસ મેઘન જેવા પરમ ભગવદીના હૃદયમાં પણ પોતાના લૌકિક વિદ્યાગુરુ પ્રત્યે આશ્રય ભાવ હતો. તેથી તે સૂક્ષ્મ અન્યાશ્રયના અપરાધને કારણે, એટલે કે નાના એવા અન્યાશ્રયના અપરાધને કારણે તેમણે માગેલા બીજા 2 વરદાન છે
એ ફલિત થતા નહોતા. એ બે વરદાનમાં પેલું વરદાન એ હતું કે માર્ગનો સિદ્ધાંત હૃદયરૂઢ થાય, અને બીજું વરદાન કે મુખરતા દોષ જાય. તો આ બે વરદાન છે એને ફલિત થતા નહોતા. આમ અન્યાશ્રય માર્ગની ફળ પ્રાપ્તિમાં ખૂબ મોટું બાધક બને છે. એક દિવસ શ્રી મહાપ્રભુજી અહીં ગંગાજીમાં સ્નાન કરતા હતા, ત્યારે તેમના મોટા ભાઈ કેશવપુરી, જેમણે સંન્યાસ ધારણ કર્યો હતો, તેઓ પણ તીર્થયાત્રા કરતા કરતા અહીં આવ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીની આગળ પોતાની યોગ સિદ્ધિનું પ્રદર્શન કરતા ગંગાજીના જળ ઉપર ચાલી અને નાવ વિના જ ગંગાજી પાર કર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ અપ્રસન્ન થઈને આજ્ઞા કરી કે સાચી સિદ્ધિ ભગવત સેવામાં છે. જે ભગવત સેવા કરતો નથી તેને બીજી સિદ્ધિ શા કામની? આવી સિદ્ધિનું અભિમાન રાખવાથી શો લાભ થવાનો? આપે પોતાના મોટા ભાઈની સિદ્ધિ હરી લીધી, અને બીજા દિવસે જ્યારે તેઓ નાવ વિના જળ પર ચાલવા લાગ્યા ત્યારે તેઓ ડૂબ્યા. તેમણે પોતાને બચાવવા શ્રી વલ્લભના નામની ખૂબ મોટી મોટી બૂમો પાડી. તે સમયે શ્રી મહાપ્રભુજી કિનારા ઉપર બિરાજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. આપે પોતાનો હાથ ખૂબ લંબાવ્યો અને ગંગાજીની મધ્ય ધારામાં ડૂબતા કેશવપુરીને લંબાવેલ હાથથી બહાર કાઢ્યા, બચાવ્યા, પોતાની પાસે કિનારે લાવ્યા. આ ચમત્કાર જોઈ કેશવપુરીને જ્ઞાન થયું કે શ્રી વલ્લભ લૌકિક સંબંધે પોતાના નાના ભાઈ છે, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી તેમને દંડવત કર્યા. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર પણ ચાલે છે. ત્યાં આપણે દંડવત કરી અને આગળ વધીશું. શ્રી સોરમજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.